नमस्कार विद्यार्थी मित्रों, હું અરવિંદ પુરોહિત આપ સર્વેનું એફપી ત્રિવેદી સાયન્સ ગ્રુપ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે જોઈએ આજે હેલો આલ્કેન સંયુક્તની બનાવટ। આપણે એક મુદ્દો જોઈ લીધો, હેલો આલ્કેન સંયુક્તની બનાવટ કઈ રીતે બને। તો આજે નવો મુદ્દો હાઇડ્રોકાર્બન સંયુક્તમાંથી હેલો આલ્કેન સંયુક્ત। તેમાંથી હાઇડ્રોકાર્બન સંયુક્તમાંથી હેલો આલ્કેન સંયુક્તનું કઈ રીતે કરી શકાય। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેમ જલ્દી મજા આવશે જોઈ લઈએ। तो आल्केन संयुग्मમાંથી મુક્ત મૂલક હેલોજેનેશન દ્વારા આલ્કેન સંયુગ્મ કોને કહેવાય? તો તમને ખબર છે જેની અંદર કાર્બન વચ્ચે એકલ બંધ હોય એવા સંયુગ્મને કયા સંયુગ્મ કહેવાય? આલ્કેન સંયુગ્મ। જોઈએ તો આલ્કેન સંયુગ્મની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા તો મુક્ત મૂલક ડોમિનેશન પ્રક્રિયા સમઘટકીય એટલે એના જેવો જ પદાર્થ હોય। સમઘટકીય મોનો અને પોલી હેલો આલ્કેન સંયુગ્મનું જટિલ મિશ્રણ મળે છે, એટલે જોડે ભેગું જટિલ મિશ્રણ મળે છે, જેને શુદ્ધ સંયોજન સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે। પરિણામે કોઈ એક સંયોજનની નિપજ ઓછી મળે છે અને કોઈ એક સંયોજનની નિપજ કેવી મળે છે? વધારે। એટલે આલ્કેન થઈ ગયો આપણો કયો આલ્કેન થયો? 1 2 3 અને 4 એટલે કયો આલ્કેન કહેવાય? બ્યુટેન। કયો આલ્કેન ચાલુ છે? બ્યુટેન। બ્યુટેનનું ક્લોરિનેશન અથવા તો બ્રોમિનેશન અલ્ટ્રાવાયોલેટ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? ક્લોરોબ્યુટેન અથવા તો 2-ક્લોરોબ્યુટેન મળે છે। આમાંથી કોઈ એક નિપજ વધારે મળે છે, કોઈ એક નિપજ ઓછી મળે છે, પણ મળે છે શું? હેલો આલ્કેન। આપણે મેળવવાનું શું છે? હેલો આલ્કેન। હવે આલ્કેનમાંથી આલ્કીનમાંથી આપણે કઈ રીતે મેળવી શકીએ? તમને દેખાય આલ્કીન સંયોજનોમાંથી કયા સંયોજનો મેળવવાના છે? આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનો મેળવવાના છે। આપણે જોઈ લઈએ કઈ રીતે। હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ। હાઇડ્રોજન હેલાઇડ એટલે HCl છે, HBr છે, એને આપણે ઉમેરવાનું કોની અંદર? આલ્કીનની અંદર। અને આલ્કીનની અંદર તમે ઉમેરશો એટલે શું થશે? આલ્કીનની અંદર ઉમેરો તમે સમજી શકો કે આલ્કીનની અંદર ઉમેરો એટલે તમને શું મળે? હેલો આલ્કેન। તો જો તમે આ આલ્કીન એટલે કયો આલ્કેન આપ્યો? અને ઇથિન આપ્યો છે, એની અંદર હાઇડ્રોજન હેલાઇડ એટલે HCl હોય, HBr હોય, ગમે તે તમે એની અંદર H આવ્યો હોય ઉમેરો એટલે તમને શું મળે? હેલો આલ્કેન મળે છે। પછી આપણે આલ્કેન તો કયો? ઇથિન। હવે આપણે પ્રોપીન આપ્યો છે। પ્રોપીનની બે રીત આપે છે, પરંતુ માર્કોવ નિકોવ નિયમ અનુસાર અને 11 માં ભણી ગયા। માર્કોવ નિકોવ નિયમ અનુસાર એક નિપજ ઓછી મળે, એક નિપજ વધારે મળે છે। તો પ્રોપીન છે એની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે, એક મળે છે આયોડો પ્રોપેન, એક મળે છે 2 આયોડો પ્રોપેન। એમાં મુખ્ય નિપજ કઈ છે? 2 આયોડો પ્રોપેન। તમને નિયમ પણ કહી દઉં, માર્કોવ નિકોવનો નિયમ ક્યાં જોડાય છે? આપણો આ આયોડિન ક્યાં જોડાય છે? જે જગ્યાએ હાઇડ્રોજન ઓછા હોય એ નિપજ વધારે મળવી જોઈએ। આ કોનો નિયમ? માર્કોવ નિકોવનો નિયમ છે। રેડી? હવે આપણે હાઇડ્રોજન હેલાઇડનું કર્યું છે, હવે આપણે આલ્કીનની અંદર હેલોજન ઉમેરીએ। આલ્કીનની અંદર શું ઉમેરવાનું છે? હેલોજન। તો જોઈ લઈએ ઈજી એકદમ ઈજી, કઈ હે નહીં આની અંદર। તમે જો ખાલી એક રમતા આવડે હેલોજન ઉમેરાય તો જોઈએ આપણે આ આલ્કીન કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓગાળેલો બ્રોમિન, ને આલ્કીન સંયુગ્મને ઉમેરવામાં આવે છે ત્યારે બ્રોમિનનો લાલાશ પડતો થઈ દૂર થાય છે। આ પ્રક્રિયા અનુકૂળેલા જીવનની પરખ માટેની કસોટી તરીકે વપરાય છે। આ બ્રોમિનનું ઉમેરણ દ્વારા બ્રોમિન શેનો રહેલો હોય? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ને પરિણામે ડાયબ્રોમાઇડનું સંશ્લેષણ થાય છે। તમે જો બ્રોમિન છે એક ક્લિયર અહીં જોડાય અને એ બંધ છે શું થાય છે? દૂર થાય છે। વિસિનલ ડાયબ્રોમાઇડ આપણને મળે છે। એટલે આપણે અત્યારે કઈ પ્રક્રિયા દ્વારા હેલો આલ્કેન હાઇડ્રોકાર્બનમાં આલ્કેનમાંથી હેલો આલ્કેન મેળવ્યા। આલ્કીનમાંથી હેલો આલ્કેન માટે બે, એક ખાલી હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ અને એક હેલોજનનું ઉમેરણ દ્વારા આપણે મેળવી શકીએ છીએ પણ શું? હેલો આલ્કેન। હવે હેલોજન વિનિમય આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે। આ પણ આપણે ચલાવી દીધી, ફિંકરસ્ટેન ને શ્વાર્ટ્ઝ
ઇમ્પોર્ટન્ટ છે, આ ચલાવી દીધું પણ ફરી રિપીટ થાય તો યાદ રાખો. તો જોઈએ આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ સંયુક્તને સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? આલ્કાઇલ આયોડાઇડ મળે છે અને સોડિયમ હેલાઇડ મળે છે. આ પ્રક્રિયાને કેમિકલ સ્પેન પ્રક્રિયા કહે છે. આ રીતે પ્રાપ્ત થતા NaCl કે એમિલા શુષ્ક એસિડમાં પાછા ફરીથી કરી શકાય છે. નવા સેટેલાઇટના સિદ્ધાંતની આ પ્રક્રિયા કઈ રીતે છે? પૂર્વગામી દિશામાં મળે છે. હવે બીજી પ્રક્રિયા આપણે બીજી છે ધાતુના ક્લોરાઇડ છે જેવા કે સિલ્વર ક્લોરાઇડ, મર્ક્યુરી ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ અથવા એન્ટીમની ક્લોરાઇડ ની એન્ઝાઇમ આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ગરમ કરતા આલ્કાઇલ ક્લોરાઇડ સંયુક્ત મળે છે. આલ્કાઇલ ક્લોરાઇડ સંયુક્ત મળે છે અને બીજો પદાર્થ દૂર થાય છે. તો આ માટે આલ્કાઇલ હેલાઇડ સંયુક્તનું શ્રેષ્ઠ ઉત્તમ રીતે પૂર્ણ કરી શકાય છે. આ પ્રક્રિયાઓ બે ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રક્રિયા વિન્ટરસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા બે ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ઈઝી. નો આવડે તો પૂછવા આવો સ્કૂલમાં પણ માસ્ક પહેરે. જોઈએ હવે હેલોજન સેલની બનાવટ આપણા 30% સિલેબસમાં કટ છે એટલે મતલબ નથી. જવા દો આપણે હેલોજન સેલની બનાવટ. એના પછી ભૌતિક ગુણધર્મો આપણે સિલેબસમાં નથી, એ પણ જવા દો. હવે જો આના પછી આ બધું ઇમ્પોર્ટન્ટ છે. હેલો આલ્કેન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાઓમાં બે જ પૂછાવાના છે. 10.7 માં બે પૂછાશે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ બે જ છે. વિલોપન પ્રક્રિયા આપણા 30%માંથી કાપી લીધેલી છે. હવે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો જોઈએ તમે ધોરણ 11 શીખી ગયા કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ હોય છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન હોય છે કેન્દ્ર અનુરાગી. ત્યાંથી તેઓ પ્રક્રિયાથી અણુના ઇલેક્ટ્રોન પુનઃવાળા ભાગ પર હુમલો કરે છે. એ જે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ હોય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એ ક્યાં હુમલો કરશે? તો હુમલો ક્યાં કરે? જ્યાં ઇલેક્ટ્રોન પૂર્ણાંક કરે. એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાથી અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાનું વિસ્થાપન કરે છે ત્યારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. કહેવાનો મતલબ અહીંયા કોઈ પરમાણુ કે ઇલેક્ટ્રોન હાજર હશે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાય અને દૂર કરે. એને આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એવા હેલો આલ્કેન જે પ્રક્રિયાની સાથે પ્રક્રિયા કરે છે કે જેમાં હાઇડ્રોજન પરમાણુ જોડાયેલ કાર્બન પરમાણુ ધન વિદ્યુત હોય. હેલોજન પરમાણુ સાથે જોડાયેલો કાર્બન કેવો હોવો જોઈએ? ધન વિદ્યુત હોવો જોઈએ. આ ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આ કાર્બન ધન વિદ્યુત થઈ ગયો, આ હેલોજન ઋણ વિદ્યુત એટલે કે હેલોજન વધારે હોય તો શું થશે? તમને ખબર હોવી જોઈએ હેલોજન દૂર થશે. હેલોજન દૂર થયો એટલે આપણો કયો જોડાઈ ગયો? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાથી જોડાઈ ગયો. એટલે આવી પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહે છે. ઈજી છે, કઈ હાર્ડ નથી. જો પેલા કાર્બન હેલોજન જોડાયેલો હોય એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરે એટલે શું જોડાઈ જાય? આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હેલોજન દૂર કરે અને કાર્બનની જોડે હેલોજન જોડાઈ જાય છે. આવી પ્રક્રિયાઓને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ કહે છે. હજી પણ આપણે જોઈએ આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કાર્બનિક પ્રક્રિયા ખૂબ જ અગત્યનો વર્ગ છે જેમાં હેલોજન પરમાણુ sp3 સંયુક્ત કાર્બન સાથે જોડાયેલો છે. જોઈએ હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે જોડાયેલો કે sp3 સંયુક્ત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. હેલો આલ્કેન સંયોજનની કેટલાક સામાન્ય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ સાથે પ્રક્રિયાથી મળતી નિકટજો અહીંયા આપણે આપેલી છે.
તો જો આ આપણો કેન્દ્ર વાળી પ્રક્રિયા આપણે આલ્કોહોલ લઈએ તો આપણે OH આપણે H2O લઈએ તો ROH પણ આપણે આલ્કોહોલ મળે પછી આપણે લઈએ એથર લઈએ તો આપણે ઈથર મળે ROR આયોડ એટલે આલ્કોહોલ લઈએ તો RI મળે આલ્કાઇલ આયોડ એ રીતે તમે જોઈ લો અહીંયા જે પણ તમે કેન્દ્રાવલી પ્રક્રિયા લેશો એ આપણને અહીંયા નિપજમાં મળશે એનું નામ અહીંયા આપેલું છે વર્ગ તમને ખબર હોય કે આ એમાઇન કહેવાય દ્વિતીયક એમાઇન કહેવાય તૃતીયક એમાઇન કહેવાય સાયનાઇડ કહેવાય નાઇટ્રાઇટ કહેવાય આઇસોનાઇટ્રાઇલ આલ્કાઇલ નાઇટ્રાઇલ નાઇટ્રો આલ્કેન એસ્ટર થઈ ગયો હાઇડ્રોકાર્બન થઈ ગયો એ રીતે આલ્કેન કહેવાય આપણને આ ખબર હોવી જોઈએ આ આપણો કેન્દ્રાવલી પ્રક્રિયા આ સમજી લો આ આપણો શું થઈ ગયો આલ્કાઇલ હેલાઇડ એટલે હેલો આલ્કેન અને કેન્દ્રાવલી પ્રક્રિયા સાથે પ્રક્રિયા એટલે આપણને શું મળે આ નિપજ મળી આ હાઇડ્રોજન દૂર થઈ ગયો તો અહીંયા આપણને કેન્દ્રાવલી પ્રક્રિયા આપેલો છે અહીંયા વિસ્થાપન નિપજ આપેલી છે અને નિપજનો વર્ગ આપેલો છે અને અહીંયા તો પ્રક્રિયા આ બે પ્રક્રિયા થાય આમાં બસ એક અહીંયાથી પોઈન્ટ નીકળે છે સાયનાઇડ અને નાઇટ્રાઇટ સાયનાઇડ નો Cn અને નાઇટ્રાઇટ નો નાઇટ્રાઇટ આપેલું છે NO2 સાયનાઇડ અને નાઇટ્રાઇટ જે અસરનો કેન્દ્ર ધરાવે છે બે ત્યાંથી તેમને ઉભય રૂપી કેન્દ્રદ્રવ્ય પ્રક્રિયા કહે છે વાસ્તવમાં સાયનાઇડ સમૂહ ભાળો આપનાર બે બંધારણીય સંતુલ સ્વરૂપ ધરાવે છે એટલે તેમને જુદી જુદી રીતે જોડાઈ શકે છે તમે જો અહીંયા કાર્બન ને સાયનાઇડ વચ્ચે ત્રણ બંધ આપેલા છે Cn એનું પાછું દૂર તો આપણે શું થાય C ડબલ બોન્ડ ને n ઉપર પણ એક સંકરણ હાઇબ્રિડાઇઝ નહીં છે એની બંધ છે અહીંયા ઉપર આવી છે અહીંયા આવી એટલે બે કેન્દ્રદ્રવ્ય પ્રક્રિયા તરીકે ધરાવે છે તેથી આને શું કહેવામાં આવે છે ઉભયરૂપી કેન્દ્રદ્રવ્ય પ્રક્રિયા કહે એટલે કે કાર્બન પરમાણુ સાથે જોડાવવાથી અહીંયા બે પરમાણુ છે કાર્બન જોડાય કે નાઇટ્રોજન જોડાય કે કોની સાથે આલ્કાઇલ હલાઇડ છે આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાવાથી આઇસોસાયનાઇડ બને છે તો સાયનાઇડ જોડાય કાર્બન જોડાય તો આલ્કાઇલ સાયનાઇડ નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ બને આવી રીતે નાઇટ્રાઇટ આયન જોડાય દ્રવ્ય ONO પાછો વળે આ બાજુ એટલે ONO બે એકમાં જોડાશે તો જો તે પણ ઉભયરૂપી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે ઓક્સિજન પરમાણુ જોડાણથી આલ્કાઇલ નાઇટ્રાઇટ ઓક્સિજન જોડાય તો નાઇટ્રાઇટ અને નાઇટ્રોજન પરમાણુ જોડાય તો નાઇટ્રો આલ્કેન બને છે ક્રિયાવિધિ આ પ્રક્રિયાની જુદી જુદી ક્રિયાવિધિ દ્વારા તમને જવાબ મળે છે જેનો આપણે અહીંયા શીખવાનું છે અને પ્રક્રિયાઓ બે પૂછાયેલી છે SN2 અને SN1 SN2 ને કહેવાય દ્વિઆણ્વીય કેન્દ્રાવલી વિસ્થાપન પ્રક્રિયા દ્વિઆણ્વીય કેન્દ્રાવલી વિસ્થાપન પ્રક્રિયા મજા આવશે તો જો આપણે પહેલા તો શું છે હું તમને કહું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાથી જો કોના ઉપર પ્રક્રિયા કરીએ હેલો આલ્કેન ઉપર અને સંયોજન આખી ક્રિયાવિધિ આગળ બીજું આની અંદર કઈ નહીં તમે જો શું આપણે ક્લોરોમીથેન એટલે હેલો આલ્કેન ક્લોરોમીથેન અને હાઇડ્રોક્સલ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે શું બને છે મિથેનોલ અને ક્લોરાઇડ આયનને વચ્ચે આપણો ખાલી સંયોજન જે દ્વિતીય ક્રમની પ્રક્રિયા ગતિકીને અનુસરે છે એટલે કે બે એકમાંથી પહેલા આ મને વચ્ચે આનું તૂટે એટલે આપણે આ મને કેટલા ક્રમની પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય એટલે કે પ્રક્રિયા બંને પ્રક્રિયાઓની સાંદ્રતા પર આધાર હોય એના ઉપર પણ આધાર હોય આના પર આધાર તો જોઈએ આ પ્રક્રિયા શું કહેવામાં આવે આ આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે OH એ શું કરશે ધીરે ધીરે Cl ને દૂર કરવાનો ટ્રાય કરશે હાલ તો એમને એમ છે તો H આપણે પછી ઊભું કરી દેવાનું બે H નીચે કરી દેવા કોમ થઈ જશે આ H ઉપર જતું રહેશે Cl આ બાજુ જશે તો આપણો આ સંયોજન કોમ થઈ જશે એટલે Cl આ બાજુ આવી જશે સમજો બે H નીચે એક H ઉપર અને ROH અહીંયા જોડાઈ જશે આમાં આ મધ્યવર્તી સંયોજન બન્યું આનું વિઘટન થશે Cl દૂર થઈ જશે Cl દૂર થશે પછી આ HH આ રીતે જશે OH અહીંયા જોડાયેલો છે
ડાયરેક્ટ જો ઉદાહરણ જો અત્યારે અહીંયા Cl જોડાયેલો છે આ ઉઠે ડાયરેક્ટ ઓમ તો જોઈએ તો અત્યારે અહીંયા આપેલું છે ડાયરેક્ટ ઉલટું ઓમ ડાયરેક્ટ જો આ જે રીતે આપેલું છે ઓમ Cl દૂર થઈ જાય એની જગ્યાએ શું જોડાય OH એટલે OH અહીંયા જોડાય Cl કોઈ બાજુ બસ આ જ આપણી યાદ રાખવાનું હવે થોડી સમજો મજા આવશે આ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુલંબી વિસ્થાપન એટલે બે કેન્દ્ર દ્વિઆણ્વીય કેન્દ્ર અનુલંબી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા આલ્કાઇલ હાઇડ્રોજન પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હાઇડ્રોજનને તોડે છે સ્વાભાવિક છે કાર્બન હાઇડ્રોજન તોડે છે સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા વચ્ચે નવો બંધ બનાવે છે બંધ તો બને છે કેન્દ્ર કાર્બન અને હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા વચ્ચે નવો બંધ પણ બને છે અહીંયા કે કાર્બન અને OH વચ્ચેનો બંધ CO બનાવે છે આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે અને કોઈ મધ્યવર્તી સંયોજન નથી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે તથા કાર્બન પરમાણુ અને દૂર થતો સમૂહ વચ્ચેનો બંધ કેવો થાય નિર્બળ મધ્યવર્તી સંયોજન બનવા નથી નિર્બળ થતો થાય છે આમ થવાથી પ્રક્રિયાથી આ ત્રણ કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયાથી દૂર થતા જાય છે તો એ જોડે દૂર થતા જાય છે સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય CH સંક્રાંતિ એટલે આપણે સ્પીસી સંકરણ વાળી અવસ્થામાં ત્રણેય કાર્બન હાઇડ્રોજન એક જ સંતરમાં ચોરસમાં હોય છે અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે હુમલો કરનારે જોડાયેલો હોય દૂર થતો જોડાયેલો હોય એટલે કઈ અવસ્થામાં સંક્રાંતિ અવસ્થા આ સમયે કાર્બનનું સંકરણ કર્યું હોય તો sp3 હાઇબ્રિડાઇઝેશન હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા જે CH બંધના કાર્બનની નજીક જાય છે જો હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા જે CH બંધના કાર્બનની નજીક જાય છે તે CH બંધ હુમલો કરનાર કેન્દ્ર અનુલંબી પ્રક્રિયાથી દૂર જાય છે અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય ત્યાં સુધી તે દિશામાં ખસતો જાય છે પરિણામે હુમલા માટે પ્રાપ્ત કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે તો સ્વાભાવિક છે જેમ દૂર જાય ઉલટાઈ જાય બરાબર એવી રીતે જ્યારે અતિ પવનના કારણે છત્રી કાગડો બની ગયું હોય એ રીતે આપણો વેગ જોડાય આ સમયે આવા શિષ્ટ સમૂહ દૂર થઈ જાય છે આ પ્રક્રિયાને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે કેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ ફરીથી એક આ રિએક્શન આપણે લઈએ SN2 રિએક્શન દ્વિઆણ્વીય કેન્દ્ર અનુલંબી વિસ્થાપન પ્રક્રિયા પરીક્ષામાં પૂછાઈ શકે છે 2 થી 3 માર્કમાં તો જુઓ પહેલા S એટલે સબસ્ટિટ્યુશન N એટલે ન્યુક્લિયોફિલિક એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુલંબી વિસ્થાપન પ્રક્રિયા ફરીથી એમાં શું કરવાનું આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે હેલો આલ્કેન એની પ્રક્રિયા કોની સાથે કરવાની કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવાની એટલે કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા સાથે તમે પ્રક્રિયા કરો એટલે શું થાય મધ્યવર્તી સંયોજન બને એમાં શું થશે આપણો જે હેલોજન હશે એ દૂર થઈ જશે આપણે લખવાનું પણ આ રીતે હેલોજન દૂર થઈ જશે અને જોડાશે પણ કેન્દ્ર અનુલંબી પ્રક્રિયા છે એ કોની સાથે જોડાશે હેલો આલ્કેન સાથે મધ્યવર્તી સંયોજન બનશે અને છેડે મધ્યવર્તી સંયોજનનું શું થઈ જશે વિઘટન મધ્યવર્તી સંયોજનનું વિઘટન થશે એટલે હેલોજન દૂર થશે અને આપણને શું મળશે હેલો આલ્કેન રાસાયણિક પ્રક્રિયાથી આ પ્રક્રિયામાં આપણને શું મળે છે મિથેનોલ મળે છે મિથેનોલ મળે છે આપણે ખાસ આમ યાદ શું રાખવાનું છેલ્લે આપણને જે મળે સંક્રાંતિ અવસ્થામાં એમાં કાર્બનનું સંકરણ કર્યું તો sp3 હાઇબ્રિડાઇઝેશન અને છેલ્લે આ પ્રક્રિયામાં શું થાય તો વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય વિન્યાસનું વ્યુત્ક્રમણ આપણે જોયું કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીને તેનો વિન્યાસ કહે છે જો આ આપણો કાર્બન પરમાણુ આ કાર્બન પરમાણુ હવે ક્રિયાશીલ સમૂહ કયો છે બ્રોમિન થયો ક્લોરીન થયો હાઇડ્રોજન થયો આયોડીન તો કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણીને શું કહેવાય વિન્યાસ નીચે દર્શાવેલ ઉદાહરણ એ અને બીને આપણે કાળજીપૂર્વક જોવાના આ કાર્બન છે બ્રોમિન આપેલો છે હાઇડ્રોજન આપેલો આયોડીન ક્લોરીન એ જ રીતે આમાં કાર્બન બ્રોમિન ક્લોરીન આયોડીન અને
હાઇડ્રોજન. આ અરીસામાં પ્રતિબિંબ આપેલું છે. જોઈ લો. આ બંને બંધારણો એક જ સંયોજનના છે. તેઓ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીથી જુદા પડે છે. સ્વાભાવિક છે. અવકાશ એટલે જો આમાં ક્લોરીન આ બાજુ છે, અરીસામાં પ્રતિબિંબ તમે કર્યું આ બાજુ ક્લોરીન આ બાજુ આવે એટલે એના બંધારણ કહેવાય A અને B. એટલે કે બંધારણ A એ B નું પ્રતિબિંબ છે, B એ એનું પ્રતિબિંબ છે. તેથી આપણે કહી શકીએ કે બંધારણ A નો કાર્બનનો વિન્યાસ બંધારણ B ના કાર્બનના વિન્યાસનો શું થઈ જાય? પ્રતિબિંબ. મતલબ એકબીજાથી ઉલટું. તો તમે આ પ્રક્રિયામાં જોયું છે શરૂઆતમાં આપણે આ તમે જો આ રહ્યું એ આનું પ્રતિબિંબ થઈ જાય એકદમ ઉલટું. આ OH ક્લોરીન દૂર થઈ જાય, OH આ બાજુ આવી જાય એટલે A ને સેમ પ્રક્રિયાઓ કહેવાય. એટલે મતલબ આ પ્રક્રિયાને શું કહેવાય? વિન્યાસનું દ્વિત ક્રમણ. મતલબ જે રીતે અરીસો હોય ને એ રીતે આ બાજુ અરીસા ઉલટું થઈ ગયું. આ 3H છે એ 3H આ બાજુ આવી જાય. આપણને ખબર છે હવે તો દૂર જ કરવાનું છે. અહીંયા કોણ જોડાઈ જાય? આલ્કોહોલ. જોઈ આગળ આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગની પ્રક્રિયા અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુ નજીક આવે છે. તો ત્યારે આ કાર્બન પરમાણુ ઉપર અથવા તો નજીકના કાર્બન પરમાણુ પર મોટા વિસ્તારક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. સરળ આકારે લાઇનમાં મિથાઇલ હાઇડ્રાઇડ સૌથી વધુ ઝડપથી દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગની પ્રક્રિયા આપે છે. કારણ કે તેમાં માત્ર 3 જ નાના હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય છે. આમાં એક વસ્તુ યાદ રાખજો કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, કારણ કે મોટા સમૂહ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા માટે અવરોધક અસર ઉત્પન્ન કરે છે. આમ પ્રતિક્રિયા પર પ્રમાણ જોઈએ એસિડ પ્રક્રિયા ઝડપથી કોણ આપશે? તો સૌથી વધારે ઝડપથી આપશે પ્રાથમિક હેલાઇડ. પ્રાથમિક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ બીજા કોઈ કાર્બન પરમાણુ સાથે એટલે કે એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો તો પ્રાથમિક હેલાઇડ કહેવાય. દ્વિતીયક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ બીજા બે કાર્બન સાથે, તૃતીયક હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે. સૌથી વધારે પરીક્ષામાં પૂછાય કે એસિડની પ્રક્રિયા ઝડપથી કોણ આપે છે? તો પ્રાથમિક હેલાઇડ. બાકી આ બધું થાય તો ખરી પણ સમૂહ મોટા થઈ જાય એટલે અસરકારક અવરોધક અસર ઉત્પન્ન થાય. એના લીધે સૌથી વધારે પ્રાથમિક હેલાઇડ આપે છે એસિડની પ્રક્રિયા. પછી તમને એ બંધારણ આપેલા છે કઈ રીતે કોણ આપે છે એ રીતે આપણે જોઈશું. અને હવે એક આણ્વીય કેન્દ્ર વિસ્તાર પ્રક્રિયા આપણે કાલે રાખશું. જય હિન્દ જય ભારત.